તો કેમ છો મિત્રો, તમારે બંને ફરી શકે પણ વિડીયોમાં સન્ના વાગી રહ્યા છે 4:15 અને આપણે જે ટાઈમ પર નીકળી જઈએ છીએ મેં બી થોડું લેટ થયું આજે કારણ કે રવિવાર મોટી 4 વાગે નીકળી જઈએ પણ 4:15 અહીંયા થઈ ગયા. આજે ટોટલ 12 પેકેટ લીધા છે. તો બસ હવે જઈએ. કાલે બધાની કાલે ઈદ છે એટલે સ્કૂલે પણ છુટ્ટી છે અને ચોલે છુટ્ટી છે. જોઈએ કાલે કે દિવસ કે બાકી આજે તો કેવી જાય છે તો તમને મૂળ જગ્યા તો જગ્યા પર આવી તો ગયા છે ને અત્યારે આવ્યો અત્યારે ઓર્ડર ચાલુ થઈ ગયા છે. લગભગ હાફ પેકેટ નીકળી ગયું છે. અત્યારે 2 ઓર્ડર આવ્યો છે પાછો. બોમ્બે મતલબ ચીઝ ટોસ્ટ છે ને વેજીટેબલ ચીઝ ટોસ્ટ છે એટલે બેક કરવા મૂકીશું. ના વચ્ચે જોઉં આટલું જોઈ લો. હો તો મિત્રો અત્યારે લગભગ 3 પેકેજ ફિનિશ થયું છે. અત્યારે વાગી રહ્યા છે 7:15 વાગ્યા છે. અત્યારે કસ્ટમર એન્ટ્રી છે એટલી બધી ખાસ નથી ચાલતી પણ શાંતિ છે અત્યારે માહોલ. બીજા શું છે આજે લાસ્ટ સન્ડે છે એટલે મે બી હોઈ શકે કે કેવું રિસ્પોન્સ આવે શું ને કંઈ ખ્યાલ નથી. બાકી આજે આપણે સબસ્ક્રાઈબર ખાવા આવેલા નામ ખબર નથી પણ અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે ખાવા આવે છે અહીંયા. તો બસ હવે વિચાર ફેન્ક્યુ ના આવે. ફેન્કીમાં શું છે ભાઈ પ્રોબ્લેમ કે અમે 2 જ છે. કોઈ એટલી ગરદી થાય છે ને ફેન્કી કરી દે કે સેન્ડવિચ કરી દે 2 માય થાય છે. એટલે વિચાર કે શું કરું મન તો પોતે ફેન્કી ચાલુ કરવાનું પણ શું કરું. રેસીપી બી બહુ મસ્ત સરસ છે જો પણ નહીં પહોંચ્યું કારણ કે અંબાજીમાં નથી પહોંચ્યું તો ફેન્કીમાં શું પહોંચવાનું એવું છે. આ સામે પેલા ફેન્કી વાળા શું છે 3 જણા છે બાપ દીકરો અને દીકરાની જે વાઈફ છે તે એ લોકો શું 3 જણા છે એટલે એ લોકોને અનુકૂળ પડી દે છે. મતલબ ભાઈ દુઃખ એટલું જ થાય કે યાર થોડુંક અલગ કટે ને તો સારું થાય કારણ કે બધું સેમ જેવું છે. બોલો હવે કશે અમે કન્ફ્યુઝ છે કે હવે અત્યારે સેન્ડવિચ વાળો કોણ છે હું છું કે એ છે ભાઈ કઈ વાંધો નહીં. બાકી કોફી કેટલી ડિશ ચાલે મે બી હોઈ શકે હવે એના નસીબનું એ લે હું માને છૂટું હું લઉં બસ કારણ કે એ પેજ અહીંયા આવ્યો ને ત્યારે એટલો એ હવે એકદમ એ થઈ ગયો છે એકદમ જાણે હું જ છું કઈ નહીં મજા આપે શું કઈ માતાજી બેસાડે માતાજી બધું સારું કરે કે ખોટું નહીં કરે. ભૂલ મારીમાં છે મેં એથી છોડીને ગયો ત્યાં મહિના માટે પાછું અહીંયા આવ્યો એટલે હોઈ શકે મેં બી કંઈ સારું થવાનું હશે તો જ છું. વાંધો કંઈ ચાલો આપણે ફેન્કી ચાલુ કરીશું અત્યારે નહીં થોડો સમય પછી કરીશું કારણ કે અત્યારે અમે 2 છે ત્રીજો વ્યક્તિ કોઈ નથી. કોઈ ત્રીજો છોકરો શોધવું હોય કોઈ મળે તો વધારે સારું તો શું આપણે કરી શકીએ ફેન્કીનું. ફરી વાર અત્યારે ઉપર ફોન જ જોઈએ છે અને જાનકી જે ઉભી થઈ ફોન જોઈએ છે બાકી પાછળ તમે જોવા દેખા આવું બધું ખોદકામ ચાલુ જ છે બધું આવું આ બધું. 10 ટોટલ 12 પેકેટ હતા 12માંથી આટલા પેકેટ પૈસા છે 6 7 8 3 પેકેટ જેવું નીકળી ગયું છે. અમારે 2 પાઉં છે પછી બસ બેઠા છે. હવે અત્યારે રાતના વાગી રહ્યા હતા 8:30 અને કસ્ટમરની એન્ટ્રી તો નહીં ગયું ધીરે ધીરે વધવા લાગી હતી. બીજો પ્રોબ્લેમ શું છે કે હવે નવરાત્રી શરૂ થઈ ગઈ છે એટલે હવે કાંદા અને લસણ બહુ ઘણા ઓછા ખાતા હોય છે. એટલે હવે શું આ 9 થી 10 દિવસ જેટલું કાંદા લસણનું બહુ ઓછું જશે. તો મે બી શું ઘરે થોડી વારે હાથ ધોવા જવું પડતું હોય છે કારણ કે અમુકને શું કાંદાની એ હોય છે નોરતામાં કાંદા નથી ખાતા. બાકી આજે સન્ડે ટોટલ 12 પેકેટ હતા અત્યારે તમે જોઈએ એ પ્રમાણે લગભગ 4 પેકેટો નીકળી ગયા હતા પણ કસ્ટમરનો ઓર્ડર ખૂબ જ સરસ આવ્યો હતો. અત્યારે રનિંગમાં ખૂબ સારું હતું. અને બીજું પ્રોબ્લેમ શું કે આ લાસ્ટ હતો એટલે આ શું કહેવાય આ મહિનાનો સન્ડે લાસ્ટ હતો એટલે મે બી હોઈ શકે મને શું 2 હતું કે સન્ડે છેલ્લો રવિવાર છે કે કસ્ટમર આવશે કે નહીં આવશે છતાં તો પણ હું વધારે મટીરિયલ લાવ્યો હતો એ પ્રમાણે અને જોયું પણ શું ધીરે ધીરે લગભગ અમે ગયા 5 વાગે તો પહોંચી ગયા હતા પણ 5થી લઈને 8 વાગ્યા સુધી કસ્ટમર જરાય નહીં હતા. પછી કસ્ટમર આવવાના ખૂબ જ સરસ ચાલુ થયા અને સૌ લઈ ગયું. બાકી તો 5 થી 8ની વચ્ચે નહીં પણ આ શું થયું આજે તો લાગે કે ખોટું ડિસિઝન લીધું છે. વધારે મટીરિયલ લાવ્યો છું જશે કે નહીં જશે પણ શું કરે માતાજીની દયા તો છે તમારા લોકોના આશીર્વાદ પણ આપણી સાથે છે એટલે વાંધો નહીં ફટાફટ આ સેન્ડવિચનો ઓર્ડર આવે છે. અને આજે તો તમને પણ કસ્ટમરની એટલી બધી ભીડ થઈ ગઈ ને તે કસ્ટમર મને કેવું સાહેબ જરા 5 મિનિટ ઉભા તો આગળનો ઓર્ડર છે એ પછી તમને આપું છું પણ છતાં 2-3 કસ્ટમર થોડા ગરમ થઈને જતા રહ્યા પણ
અમે પણ શું કરીએ, અમે ખાલી 2 જણા છે, પેકિંગ કરવાનું, ઓર્ડર લેવાના, પૈસા કટ કરવાના. અમુક જણા કસ્ટમર આપણે બીટ નહીં નાખતા, કાંદો નહીં મૂકતા, કાકડી નહીં મૂકતા એવું. અને બીજું પ્રોબ્લેમ શું હોય, હવે આજે એક કસ્ટમર આવ્યા, હવે એ મને શું કીધું, ભાઈ અમને 2 સેન્ડવિચ આપો. સારું, તો પછી સેન્ડવિચ બને તો મને શું કે ભાઈ ગરમ કરજો. હવે ભાઈ પહેલાં બોલે ને કે સેન્ડવિચ કટ થઈ ગયો, ગરમ કેથી કરું? ચાલ મેં બી ગરમ કરી પણ ખરું, પણ પછી કંઈ ચીઝ નાખજો. હવે ચીઝ અંદર કે નાખું કર કે પછી બોલો, મેં ભાઈ તમે કન્ફર્મ ફોન કરો પછી તમારા જે સેન્ડવિચ મંગાવી છે એમને, કે એમને એકચ્યુઅલી જોઈએ છે શું, તો અમને બનાવવાનો ખ્યાલ આવે. પણ પછી ભાઈ એક ઓર્ડર કેન્સલ કરી, કામ કરો તમે ખાલી રેગ્યુલર આપી દો ચાલશે. મને બોલ આવું પણ થતું હોય છે અમારે અહીંયા, શું કરીએ હવે. અને લગભગ આજે તમને કોને ઓર્ડર બધા પટાવટા ફિનિશ કરતા અમને લગભગ રાતના 11:30 જેવું વાગી ગયું હતું. પણ સૌથી મજાની વાત એ થઈ કે આજે દરેક મટીરિયલ ફિનિશ થઈ ગયું. 12 પેકેટ બ્રેડના ગયા, ચીઝ ફિનિશ થઈ ગયું, બટર ફિનિશ થઈ ગયું, પછી જે આપણી ગ્રીન ચટણી હતી એ પણ ફિનિશ થઈ ગયું. જે આવી રીતે બધું વસ્તુ ફિનિશ થાય ને એટલું સારું લાગે, કારણ કે જેમાં શું હોય, જે વસ્તુ ઉઠે એ પછી રોજ ડમ્પ કરવામાં, એટલે બધું ફેંકવામાં જાય, એટલે બહુ ઉઠે. આટલું બધું મસાલો તેલ કરીએ રોજ ફેંકવામાં જાય નહીં ચાલે. પણ આજે ખૂબ જ સારું હતું. છેલ્લો લાસ્ટ નહીં હતો પણ ધાર્યું એના કરતાં ડબલ થયું છે, એટલે મજા આવી ગઈ. થાક જેટલો થાય એટલો થાક બધો ઉતરી. જ્યારે પણ શું તમે જ્યારે પણ મોર બિઝનેસ થાય ને હાઈ ત્યારે એટલે શું કહેવાય, થાક બધો ઉતરી. જ્યારે થાક નથી લાગતો. બસ પછી અમે શું કરીએ, ફટાફટ સાફ સફાઈ કરીએ છીએ. જુઓ આ કેટલી મહેનત હોય તમને ખબર છે. સવારે અમે ઉઠીએ 6 વાગ્યાના, 6 થી રાત્રે અમને 1 કે 1.5 વાગતો હોય છે. અને અમે તમને કહો ને સાંજે બધાને શું કે 5 થી 4 કલાક ધંધો ને કેટલું સારું. ભાઈ તમે કરીને જુઓ, કારણ એક અઠવાડિયું તમે રહો તમને ખબર પડશે કેટલી મહેનત હોય છે. બાકી અમે ઓર્ડર ફિનિશ કર્યા લગભગ 11:30 બધા કસ્ટમર જતા રહ્યા, પછી 11:30 અમે ચાલુ કર્યું સાફ સફાઈ કરવાનું. તમને સાચી વાત કહું, અમને અહીંયા સાફ સફાઈ કરતાં લગભગ રાતના 1.25 કલાકથી 40 મિનિટ આજુબાજુ અમને થાય છે. કારણ કે એ ટુ ઝેડ બધું ક્લીન કરીને જોવું છે. નીચે પડ્યું હોય, સામે જે બધા પારી પર બેસે ત્યાં કોઈ ડીશ ફેંકી હોય, કોઈ ચટણી ઢોળી હોય, કોઈ કેચઅપ ઢોળી હોય, તો એમાં બધું જેને અમને ચેક કરવું પડશે એ સાફ સફાઈ કરીને જોવું પડતું હોય. કારણ કે શું, હવે જ્યારે સવારે કોઈ બિલ્ડિંગના પ્રમુખ છે, સેક્રેટરી જોડે અમે જો આવું છું ડીશ બધી અહીંયા કેવી રીતે છે, કાં તો રોડ પર કોઈ જે નગરપાલિકાના સફાઈ કામદાર આવે એ પણ જોઈ ડીશ બધી કેવી છે. એટલે અમે બધું એ ટુ ઝેડ ક્લીન કરીને છોટાવીએ છીએ. આ તમે જુઓ છો, અત્યારે મેં ડસ્ટબિન ખાલી કહું છું ફટાફટ, અને આ બધું એટલું જે ક્લીન કરવાનું હોય. અમારે શું જ્યાં સાફ સફાઈ હોય ત્યાં ડસ્ટબિનનો એ થતું હોય, એના કારણે હું સફાઈ બહુ ખૂબ ધ્યાન રાખું છું. ઘરે સાફ સફાઈ મારું થતું હોય છે. ના આજે અમે બહુ પાણી પીવાનું ભૂલી ગયા. અત્યારે જસ્ટ પાણી પીધું એટલું સારું લાગ્યું, અને સાથે ભૂખ પણ લાગી છે. જોઈએ ઘરે જઈને શું ખાઈએ શું નહીં. બાકી અત્યારે તો સરસ મજા ગઈ. બસ ખાલી પ્રોબ્લેમ એક છે કે રસ્તામાં છે ધૂળ બહુ ઉડે છે. હજુ એ થોડુંક વિચારવું પડશે કે શું કરીએ શું નહીં કરીએ. બીજું ટેમ્પામાં શું પાછળ જે મારું બોડી છે, બોડીમાં થોડું વેલ્ડિંગ કરવાનું છે. અમુક જગ્યાએ બધું કાટ ખાઈને બધું એ કારણ કે લગભગ ટેમ્પાને પણ મારે લગભગ 2.5 વર્ષ જેવું થઈ ગયું છે, એટલે થોડુંક રિપેરિંગ કરવાનું છે. પણ રિપેરિંગ કરવાનો ટાઈમ જ મળતો નથી, શું કરીએ. બસ જોયો તમે. બાકી ઉપર સાફ સફાઈને, અને હા ઉપર અમે ટેમ્પલમાં કલર પણ મારવાનો છે. કલર પણ થોડો બ્લેક કલર એમાં જોવા છે. કેટલું બધું કામ છે ટેમ્પલમાં, પણ ટાઈમ પણ નથી મળતો. આગળ જોઈએ. હવે આ બધું ટેમ્પો સામાન બધું નીચે મુકાઈ ગયો. હવે અમે સાફ સફાઈ કરીશું. પેલા એમાં શું હોય છે, સૌથી પહેલાં અમે ટેમ્પો થોડો આગળ લઈએ છીએ કે ક્યાંક, કારણ કે ટેમ્પોની નીચે પણ ઘણું બધું વસ્તુ લઈશું કે કચરો પડતો હોય છે, એમાં ક્લીન કરીને જોવાનું હોય છે. મારે ટોટલ 2 ડસ્ટબિન છે. એક ડસ્ટબિન મૂકું આગળ કસ્ટમર માટે, બીજી ડસ્ટબિન મારી પાછળ મારા માટે. જો આ તમે જે જુઓ છો, જો ટેમ્પમાં જે કેટલું બધું છે. પછી તે જે અમે સિલો છો ને એ બધું છે ને ચીઝના રેક પર છે, જે સિલો ફોલાવે ને. હવે અમુક વાર શું થાય, એ બધા એવા ચોંટી જાય ને જમીન પર કે કાઢવાના ખૂબ જ અઘરા હોય છે. પણ અમે પણ શું કરીએ, એટલે હું શું કરું કે ફટાફટ એને ધીરે કરીને કરી નાખું છું. અને અમુક વાર હું જાતે કચરો લગાડું, કારણ કે જાનકીમાં જો ઊભી થાકી જાય છે, બેસ હું કચરો વાળી લઉં છું. કાં તો એ કચરો વાળે છે ને હું અંદર બધો નીચે બેસીને અંદર ભરી લઉં છું. એટલે સારી મળીને અમે કામ કરતા હોઈએ છીએ. બાકી જો આ જે પેપર હોય છે ને, આખો અમારા એકદમ 2.5 પૂરે ભરાઈ જાય, કારણ કે એટલું બધું કચરું બધું પડે છે ને એટલું જે. અને સૌથી મોટો ત્રાસ ખબર ક્યારે, કસ્ટમર બધા જે ટીશ્યુ પેપર આવે ને એના ટીશ્યુ પેપર યુઝ કરીને ગમે તે બધા ફેંકે બધા. બોલો એવું નહીં, ડસ્ટબિનમાં મૂકીએ. ડસ્ટબિન શું કામ મૂક્યું છે અમે બધા ભાઈ બહાર જ બધા, એટલે ચારે બાજુ તમે ટીશ્યુ એકલા ટીશ્યુ પેપર જ અમારા બધા તમે નજરે પડતા હોય. લગભગ અમારા સન્ડે અમારા 6 થી 8 પેકેટ બોલો ટીશ્યુ પેપર જાય છે. બોલો શું કહીએ, કોઈને નાટો બોલાય નહીં, પણ તમે આટલા બધા ટીશ્યુ શું કામ યુઝ કરો છો. હવે જે આ છે ભાઈ. બાકી જો આજુબાજુ બધું કચરું જોઈને લાવું છું, અંદર ભરું છું, શાંતિ બેસીને ફટાફટ અંદર ભરું. જાંકેટ એટલે જરૂર મળતી હોય છે ને મેં એને ફટાફટ બધું ડસ્ટબિનમાં ભરતો હોઉં છું.
તો બસ ભાઈ આ સાફ સફાઈ કરતા 11:15 વાગી ગયા હતા. તમે જો રોડ સુમસાન છે, સિગ્નલ પણ બંધ થઈ ગયા, બંધ થઈ ગયા છે. બીજું આજે ઈદ છે એટલે રાતના 12 વાગી ગયેલા, આજે ઈદનો બંધ માહોલ છે. અને બસ થાકી ફૂકીને ઘરે જ જઈએ છીએ ફર્સ્ટ ક્લાસ. એટલો થાક લાગ્યો છે તમને શું કહું, આજે તો જઈને સીધા સૂઈ જણા છે એવું લાગે કે પગ ને કમર ને હાથ જો એક થઈ ગયા છે. આ અમારો રામનગરનો વિસ્તાર છે, અહીંયા ટોટલી બધી ગાર્મેન્ટની શોપ હોય છે બધું. જો તમને કોઈ પણ વ્યક્તિ દેખાશે નહીં, ટોટલ સુમસાન છે, આવું હોય છે અમારું હાલ. હવે શું કરીએ, હવે આપણે જે બિઝનેસ એવો આપણે ટ્રાય કરીએ. બાકી ખરેખર કેવું ને એટલી મજા આવે છે ને કામ કરવાની કે તમને શું કહું, પોતાનો ધંધો એટલે પોતાનો હોય છે. તો ચલો ફટાફટ ઘરે જઈએ. અત્યારે ઘરે આવી ગયા છે, બધું સાફ સફાઈ થઈ ગયું છે. લગભગ તમને કહું ને લગભગ 11:15 તો નહીં, 12:15 જેવું વાગ્યું છે. ટેમ્પો ખાલી કર્યો અને થોડુંક સૌનું હતું શાક એ ખાધું. રાતને 1 વાગ્યો છે એટલે 1 વાગ્યામાં આવ્યો ને અમારે ઘરિયાળ ભાઈમાં 12:55 છે. સોમવાર થઈ ગયો છે. તો બસ આઈ હોપ વિડીયોને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કારણ કે તમે કોમેન્ટ લાઈક કરશો તો મારા વિડીયો થોડો બૂસ્ટ મળશે. તો મળીએ ફોન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.